માટે આગામી 7 દિવસ અતિ ભારે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 7 દિવસ માટે સાવધાન રહેવાની જરૂર છે। એક સાથે 6 જેટલી સિસ્ટમ સક્રિય બનતાની સાથે જ ફરી એકવાર આગાહી વ્યક્ત થઈ છે। આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના દરિયાઈ વિસ્તારોમાં આપી દેવામાં આવી છે। તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ અત્યારે લગાવી દેવામાં આવ્યું છે। નદી પટના વિસ્તારોમાં પણ સ્થાનિક લોકોને અવરજવર ન કરો અથવા તો ત્યાં ન જવાની સૂચના આપી દેવાઈ છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણ અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરશે કે કઈ પ્રકારની આગાહી આવનારા દિવસોમાં ગુજરાત પર છે। જી કૃષ્ણ। જી બિલકુલ, લખમાં હવે જુલાઈ શરૂ થતાની સાથે જ ગુજરાતમાં સારી એવી મેઘમહેર વરસી રહી છે। આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વિંડીથી શું આગાહી કરવામાં આવી છે આપણે સમજીશું। સૌથી પહેલા આ મેપ સમજીએ કે જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ને એમાં આ તમામ એ જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓને આવરી લેતો આ વિસ્તાર છે કે જેમાં તમે જોઈ શકો છો કે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં, અમરેલીમાં કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જામનગર સહિતના વિસ્તારોમાં। અને આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો આ ભાગ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ ભરૂચ સહિતના જિલ્લાઓમાં સારા એવા, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, ગઈકાલની જેમ આજે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા મોટા ભાગના જે જિલ્લાઓ છે જેમાં મધ્ય ગુજરાત, આખા મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે કે જેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં તમામ જિલ્લાઓ, જેમાં અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, તમામ જિલ્લાઓમાં, નર્મદા, ભરૂચ, જ્યાં સારો એવો ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે વિંડીના માધ્યમથી આપણે થોડી સિસ્ટમેટિકલી સમજીશું કારણ કે સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે। દક્ષિણ ભારતમાં ખાસ કરીને જ્યાંથી મોન્સૂનની એન્ટ્રી થતી હોય છે કેરળ અને તમિલનાડુથી, કેરળમાં તો સારો એવો વરસાદ વરસી જ રહ્યો છે, પણ અત્યારે સૌથી વધારે જે સારો ભારે વરસાદ છે એ મહારાષ્ટ્રમાં વરસી રહ્યો છે અને ઘણી બધી જગ્યાએ તો એ આફત બનીને વરસી રહ્યો છે। અને આ સિસ્ટમમાં તમે સમજી શકશો કે આ જે આખી સિસ્ટમ છે કે જે મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ભાગોને આવરી રહી છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ વાપી પાસેનો આખો જે બેલ્ટ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી છે। એટલે આ દક્ષિણ ગુજરાતના તમામ ભાગોને, જેમાં વાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને ભરૂચ સુધી તેની અસર દેખાઈ રહી છે, જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલનું એટલે કે 4 તારીખનું આ જે મજબૂત સિસ્ટમ બની છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે અને 4 તારીખે એટલે આવતીકાલે તેના કારણે ગુજરાતમાં સૌથી વધારે અસર થશે। અને આ આખો તે ભાગ જે તમે જોઈ રહ્યા છો એમાં મધ્ય ગુજરાતના પણ ભાગો આવી જાય છે, દાહોદ અને વડોદરા, અને આ દક્ષિણ ગુજરાતના ભાગો છે સુરત, વાપી, નવસારી, વલસાડ, ડાંગ, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। અને આ ઉપરાંત કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિતના આજે વિસ્તારો છે, ગીર સોમનાથ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આજે આપણે જોયું કે મહેસાણામાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો, ખાસ કરીને કડીમાં, અને આ સિસ્ટમમાં પણ એ દેખાઈ રહ્યું છે કે મહેસાણામાં હજુ પણ સારા વરસાદની આગાહી છે। આગામી 3 દિવસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં લખમાં રેડ એલર્ટ છે। બિલકુલ, આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ।